નમસ્કાર મિત્રો હું સંજય પ્રજાપતિ ફાઇનાન્શિયલ એડવાઇઝર। શું તમારી ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ છે? તો એનો જવાબ હા પણ છે અને ના પણ છે। કેવી રીતે? આ વિડીયોમાં હું તમને એના વિશે પૂરી માહિતી આપીશ, તો આ વિડીયો તમે અંત સુધી જોજો। એસેસમેન્ટ યર 2026-27 માટે આઈટીઆર રિટર્ન ફાઇલ કરવાની ડ્યુ ડેટ્સ જાહેર થઈ ગઈ છે, પરંતુ તમારી છેલ્લી તારીખ કઈ છે એ તમારે કયું આઈટીઆર ભરો છો એના ઉપર આધાર છે। અને તમારે કયું આઈટીઆર ભરવું એ તમારી આવક ઉપર નહીં, પણ તમારી આવક કેવી રીતે છે, તમારી ઇન્કમ શેના આધારે છે એના ઉપર નક્કી થાય છે। એસેસમેન્ટ યર 2026-27 માટે અલગ અલગ આઈટીઆર ફાઇલ કરવાવાળા વર્ગ માટે અલગ અલગ તારીખ નક્કી કરવામાં આવી છે। તમે કયું આઈટીઆર ભરો છો એના આધારે તમારી છેલ્લી તારીખ નક્કી થાય છે। જો તમે પગારદાર વ્યક્તિ છો, જો તમે પેન્શનર છો અને જો તમે ઇક્વિટીમાં અથવા શેરબજારમાં અથવા મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરી અને કેપિટલ ગેઇન થયો હોય તો તમારે આઈટીઆર 1 અથવા તો આઈટીઆર 2 ભરવાનું થાય છે। જે પણ લોકોને આઈટીઆર 1 અથવા 2 ભરવાનું હોય એમના માટે છેલ્લી તારીખ 31 જુલાઈ છે, જે દર વર્ષે હોય છે એ પ્રમાણે છે। પરંતુ જો તમે બિઝનેસમેન છો, તમે કોઈ દુકાનદાર છો, તમે ડૉક્ટર, વકીલ કે કોઈ પ્રોફેશનલ છો, જો તમારી આવક કોઈ કન્સલ્ટન્સીથી થાય છે અથવા તમે પાર્ટનર્સ છો તો અને તમારું એકાઉન્ટ ઓડિટેબલ નથી, તો એ તમારા એકાઉન્ટને ઓડિટ કરવાની જરૂર નથી, તો એવા કેસમાં તમારે આઈટીઆર 3 અથવા તો આઈટીઆર 4 ભરવાનું થાય છે। તો આઈટીઆર 3 અથવા 4 ભરવા માટેની ડ્યુ ડેટ છે 31 ઓગસ્ટ 2026। જેમનું એકાઉન્ટ ઓડિટેબલ છે, એટલે કે જેમનું એકાઉન્ટ ઓડિટ કરવાની જરૂર છે, એવા કેસમાં ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે આ વખતે ઘણી રાહત આપી છે અને એવા લોકો માટે ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 ઓક્ટોબર 2026 છે। પરંતુ હા, સાથે સાથે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે એવું પણ કહ્યું છે કે એવા લોકોએ પોતાનું એકાઉન્ટ ઓડિટ કરી અને 30 સપ્ટેમ્બર 2026 પહેલાં જમા કરાવી દેવું પડશે। હવે વાત કરીએ ઇન્કમટેક્સ રિટર્ન રિવાઇઝ કરવાની। જો તમે ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવામાં કોઈ ભૂલ કરો છો અને તમારે ઇન્કમટેક્સ રિટર્ન રિવાઇઝ કરવાની જરૂર પડે છે, તો એવા કેસમાં ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે આ વખતે મોટી રાહત આપી છે, જે તમે 31 માર્ચ 2027 સુધી આઈટીઆર રિવાઇઝ કરી શકો છો, જે પહેલાં 31 ડિસેમ્બરની ડ્યુ ડેટ હતી। હવે વાત કરીએ કે જો હું મારી ડ્યુ ડેટમાં આઈટીઆર ફાઇલ નથી કરી શકતો, તો તમે તમારું લેટ આઈટીઆર 31 ડિસેમ્બર 2026 પહેલાં ભરી શકો છો। પરંતુ હા, એના માટે એક પેનલ્ટી નક્કી કરવામાં આવી છે। જો તમારી ઇન્કમ 5 લાખથી ઓછી છે તો એમાં 1000 રૂપિયા પેનલ્ટી છે, પરંતુ જો તમારી ઇન્કમ 5 લાખથી વધારે છે તો એમાં 5000 રૂપિયા પેનલ્ટી છે। જો તમે ડ્યુ ડેટમાં આઈટીઆર ફાઇલ નથી કરતા તો એના માટે આ વખતે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે કોઈ રાહત આપી નથી। જો તમને મારો આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય અને જરૂરી લાગ્યો હોય તો આ વિડીયો ફટાફટ તમારા એ મિત્રોને શેર કરી દો જેમને આઈટીઆર ફાઇલ કરવાનું હજી બાકી છે। અને હા, મારી આ ચેનલ મૈત્રી ઇન્સ્યોરન્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।